હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં જશો? તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આજનો વ્લોગ આપણે 1 વાગે સ્ટાર્ટ કર્યો છે, કારણ કે હું અત્યાર સુધી ફ્રી નહોતી અને કામ હતું મારે, એટલે ને થોડીક તબિયત ખરાબ છે મારી. મને શરદી ઉધરસ ને તાવ ને એવું થઈ ગયું છે, એટલે ઉઠી હતી મોડી, કારણ કે આ ટિફિન નહોતું બનાવવાનું, એટલે થોડી વાર સૂઈ રહી હતી. તો 1 વાગી ગયો છે, બધું કામ પતાવ્યું, વેદુભાઈને તૈયાર કર્યા ને એ પાછો કવરાવતો હોય થોડુંક, એટલે એમે કામનું થોડુંક મોડું થાય, એટલે 1 વાગી ગયો છે. ને હજી મારે બપોરની રસોઈ બાકી છે, તો હવે રસોઈ બનાવશું ને પછી આગળ બીજું શું કામ કરીએ એ હું તમને વ્લોગમાં આગળ બતાવીશ. તો બન્યા રહેજો મારા. આજે એના પપ્પાને વહેલા રજા પડી જાય, એટલે ઘરે વહેલા એ આવતા રહેશે, એટલે કદાચ બપોર પછી ક્યાંય જવાનો હોય પ્રોગ્રામ ગોઠવી કે પછી ઘરે ને ઘરે કાંઈ બીજું કામ ખોલી. તો મારા વ્લોગમાં બન્યા રહેજો આગળ. તો આગળ અમે શું કરશું એ તમને બતાવું. તો જો મિત્રો, વઘારેલા ભાત બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને જો મને ડુંગળી રોવરાઈ ગઈ હતી, ડુંગળી બહુ જ તીખી છે, તો ડુંગળી કાપી હતી ને મને રોવાઈ ગઈ. હવે જો બટેકા, મરચાં કટિંગ કરી નાખ્યા, લીમડો, ડુંગળી ને ટમેટા. હવે ફાઇનલી બધું રેડી થઈ ગયું છે. હવે વઘાર કરવા મૂકી દઈએ આ ઘડીએ. તો ફાઇનલી મિત્રો, તો હવે અમે જમવા બેસી ગયા છીએ. ભાત સડી ગયા છે અને હવે જમવા બેસી ગયા છે. તો જો વેદુભાઈ જો વેદુ ગરમ હશે, ઠરવા દેજે. જો અમારે વેદુભાઈને ઉતાવળ થઈ ગઈ છે, કેમ કે એને વધારે. હા, તો ખાવ મને પણ ઠરી જવા દેજે. એને અમારે છે ને ભાત વઘારેલા ભાવે બહુ, એટલે ઉતાવળ થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, હવે અમે જમી લઈએ, પછી થોડીક વાર આરામ કરવો છે. મજા નથી ને, એટલે બહુ મજા નથી આવતી. તો સારું, હાલો. ફાઇનલી મિત્રો, જો તમે જોઈ શકો છો કે 2-3 દિવસથી વરસાદ એક ધારો આવતો હતો, એટલે વાતાવરણ પેક હતું, પણ આજ થોડું ખુલ્લું છે. તો જો તડકો આવ્યો છે, સરસ મજાનો તડકો. 2-3 દિવસથી જોયો નહોતો, એટલે વધારે સારો લાગે છે. તો આજે થોડુંક વાતાવરણ ખુલી ગયું છે, થોડા વાદળાને એવું તો છે જ તે, પણ આમ સારું લાગે છે થોડુંક વાતાવરણ રોજ કરતાં. તો ફાઇનલી મિત્રો, વાગી ગયા છે 4 અને હું સૂઈ ગઈ હતી, એટલે જાગી ગઈ છું. ને હવે જો કપડાં હકેલવાના છે, તો ઘડી કાંઈ તડકે નાખ્યા છે. તડકો આવ્યો હતો ને, તો 2-3 દિવસના ભેગા કરેલા હતા. એમાં એવું હતું કે 2-3 દિવસથી બહુ વરસાદ આવતો હતો ને, તો હરખા ઉકાતા નહીં, ઠંડા ઠંડા લાગતા હતા કપડાં મને. એટલે મેં કીધું આજ તડકો નીકળ્યો છે ને, તો લાય બધા એકારે તપાવી નાખું અને પછી એકારે બધા હકેલી નાખું. તો જો આપણે હવે કપડાં હકેલવાના છે ને વેદુભાઈ હજી સૂતા છે. હમણાં એના પપ્પા આવી જશે, એટલે એના પપ્પા આવે પછી એ કહે કે કાંઈક જવું છે બહાર, તો પછી બહાર જઈશું ને નકર પછી કાંઈક ઘરનું કામ હશે એ કરશું. તો આગળ મળશું. તો ફાઇનલી મિત્રો, આવી ગયા છે વેદુના પપ્પા, અને આપણે જો એને કામ ધંધે લગાડી દીધા છે. અમારા દરવાજાનો ઓલો છે ને એવું લોક, એ નીકળી ગયો હતો, એટલે એ ફિટ કરવાનો હતો. તેના પપ્પા લેતા આવ્યા છે, અને જો ફિટ કરે છે ને એ આપણને કહે છે કે ચા બનાવજો એમ. એટલે આપણે હવે ચા બનાવવાની છે એના હાટું. તો હાલો બનાવી. હાટું જેમ્સ લાવ્યા છે, એટલે વેદુભાઈ જેમ્સ ખાય છે બેઠા ઊભા ઊભા. એને તો મજા પડી જાય, ને પપ્પા આવે ને એટલે કાંઈક ને કાંઈક ભાગ લેતા આવે. કાવે તું. તો જો ચા મૂકી દીધી છે મેં એના હાટું સ્પેશિયલ એકલા દૂધમાં ચા. ને વેદુભાઈ માટે એ આ પાવડરનો ડબ્બો લઈ આવ્યા છે, દૂધમાં નાખીને પાવાનો. વેદુને દૂધ નથી ભાવતું ને, તો એને પપ્પા કહે કે એ પાવડર પાઈ દૂધમાં નાખીને, તો થોડો ખારો થાય કાંઈક એમ, એટલે એના માટે એ પાવડર લેતા આવ્યા છીએ. ને આપણે એને હવે ચા આપી દઈએ બનાવીને. ચા થઈ ગઈ છે, તો હવે આપણે આપી દઈએ એને ચા. તો હાલો હવે થોડીક આપણે પી લે, બનાવી છે એટલે. ને હું કાંઈ અત્યારે ચા પીતી નથી, પણ બનાવી છે તો એની હારે એને પછી એકલા ભાવતી નથી પાછી ચા, એટલે મારે હારે થોડીક પીવી પડે. તો સારું, હાલો પી લે ચા.
તો ફાઇનલી મિત્રો ક્યાંય જવાનું નથી નક્કી કર્યું, પણ શાકભાજી ખૂટી ગયું છે તો શાકભાજી માર્કેટમાંથી લેતા આવી, એટલે હવે માર્કેટ જવાનું નક્કી કર્યું છે. તો તો ફાઇનલી મિત્રો શાકભાજી લઈ લીધું છે ને હવે અમે જાય છે પાણીપુરી ખાવા. તો જો બહારનો નજારો કેટલો સરસ છે. તો જો વેદુન પપ્પા લાઈનમાં ઊભા છે પેટ્રોલ પુરાવા માટે, અને હું ને વેદુભાઈ અહીંયા બેઠા છે. કા વેદુ અહીં તો જો હું ને વેદુ અહીંયા બેઠા પપ્પાની રાહ જોઈ. અમારું પોપટ થઈ ગયું ને આ પાણીપુરી જે અમારે ખાવા જવા નથી નળવાળી, એ નળવાળી પાણીપુરી બંધ હતી આજ, એટલે અમારું પોપટ થઈ ગયું. એટલે બીજી જગ્યાએ જાય છે પાણીપુરી ખાવા. તો અમે ક્યાં જઈએ તમને બતાવશું. વેદુ હા લઈ લે, પાણીપુરી તો લઈ લે. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે અમે શાકભાજીને એવું બધું લઈને માર્કેટમાંથી પાછા ઘરે. અને જો અમે શું શું લાવ્યા બતાવું તમને. તો જો આ વેદુ હાટો ઓલો પાવડર એને પપ્પા દૂધમાં પીવાનું લાવ્યા ને, એ થોડોક એને મોળો લાગે એટલે ખાંગડા હા કરશે, એ દળીને આપણે એની અંદર નાખશું એટલે એને થોડું ખારું લાગે. કેળા લાવ્યા છે, બાજરાનો લોટ મારે આજ દળાવવાનું હતું, પણ ઘંટી આજ રવિવારે બપોર પછી બાંધ્યું એટલે કાંઈ મેળ ન આવ્યો. દૂધ, પછી ગાંઠિયા, પછી ટમેટા, ફૂલ ને તુરિયા, એવું બધું એ બધી જો ખરીદી કરીને હવે આવી ગયા છે ઘરે. હવે દીવાબત્તી કરશું, પછી રસોઈ બનાવશું. તો આજનો વ્લોગ બસ આટલો જ છે. તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ને બસ આવી રીતના તે અમારા વિડીયા જોયા કરજો અને અમને સપોર્ટ આપજો એવી તમારી પાસે આશા રાખું છું. તો કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં. ફરી મળીશું બીજા વ્લોગમાં.